નમસ્કાર મિત્રો, હું હર્ષરાજ્ય ગુરુ વિદ્યાશાલામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો તમે જાણો છો કે આ વર્ષે દર વર્ષે કરતાં આ વર્ષે ધોરણ 12 સાયન્સ અને 10માનું બોર્ડનું રિઝલ્ટ જે છે એ પહેલાં કરતાં વહેલા જાહેર થવાનું છે. જો આપણે કટિંગ્સનું સાંભળીએ, કટિંગ્સનું માનીએ તો આ વર્ષે એપ્રિલ મહિનાના ત્રીજા અથવા ચોથા અઠવાડિયાની અંદર જ રિઝલ્ટ આપણું જાહેર થઈ જવાનું છે. 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે જો વાત કરીએ 22-23 તારીખની આજુબાજુ આપણું જે રિઝલ્ટ છે એ જાહેર થઈ જશે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે અને ધોરણ 12ના કોમર્સના વિદ્યાર્થીઓ માટે પણ આવી જ કંઈક નજીકની તારીખ આવેલી છે કે ભાઈ 21-22થી લઈને 28 તારીખ આજુબાજુ આપણું જે રિઝલ્ટ છે એ જાહેર થઈ જવાનું છે. ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે હવે એક્ઝામ આપી ચૂક્યા છે અને આગળની જે પણ બ્રાન્ચ તમે લેવાના છો એની માટે વિદ્યાશાલા તરફથી તમને ઓલ ધ વેરી બેસ્ટ. પણ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે એક બહુ સારી ખુશખબર લઈને વિદ્યાશાલા આવી રહ્યું છે. પાલનપુર વિસ્તારની અંદર, હા બેટા સાંભળજો, પાલનપુર વિસ્તારની અંદર વિદ્યાશાલા ધોરણ 11 માટે, ધ્યાનથી સાંભળજો, ધોરણ 11 માટે જે કોઈ પણ વિદ્યાર્થીઓ સાયન્સ લેવા માંગતા હોય, એમાં વિદ્યાશાલા એમની માટે ઓફલાઈન બેચ લઈને આવી છે. જી, ઓફલાઈન બેચ બેટા બહુ ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ, ધ્યાનથી સાંભળો. વિદ્યાશાલા 11 સાયન્સ ઇંગ્લિશ મીડિયમ પ્લસ ગુજરાતી મીડિયમ બંને માધ્યમ માટે ઓફલાઈન ક્લાસ લઈને આવી છે સાયન્સ સ્ટ્રીમ માટે, જેની અંદર બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ જેવા વિષયો તમને ભણવા મળી જશે. જેમાં ખાસ વાત હું તમને જણાવી દઉં કે આની અંદર તમે કોઈ ઇન્ડિવિજ્યુઅલ સબ્જેક્ટ પણ સિલેક્ટ કરી શકો છો. કહેવાનો મતલબ કે તમે માની લો કોઈ ખાલી બાયોલોજી વિષય, ખાલી ફિઝિક્સ વિષય ભણવા માંગતા હોય તો પણ તમને અહીંયા ઓપ્શન અવેલેબલ રહેશે. આ કોઈ પણ સબ્જેક્ટનો જો તમે ડેમો લેવા માંગતા હોય તો 15 એપ્રિલથી 27 એપ્રિલ આનો ફ્રી ડેમો રહેશે, જેનો સમય રહેશે સાંજે 5:30 થી 6:30. આની અંદર તમે આવી અને ફેકલ્ટી સાથે વાત કરી શકો છો, પૂછી શકો છો અને લેક્ચર પણ અટેન્ડ કરી શકો છો. જી હા મિત્રો, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ જેવા વિષયો તમે અહીંયા ઇન્ડિવિજ્યુઅલી પણ સિલેક્ટ કરી શકો છો. હવે આ લેક્ચરની જો આપણે વાત કરીએ તો લેક્ચરની અમુક મુદ્દાઓ જે બહુ ઇમ્પોર્ટન્ટ છે હું તમારી જોડે ચર્ચા કરવા માંગુ છું. જેમ કે ઉત્તર ગુજરાતની અંદર પ્રથમવાર સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ કરાવવામાં આવે છે. જી હા, સ્માર્ટ બોર્ડ દ્વારા શિક્ષણ કરાવવામાં આવે છે. સ્માર્ટ બોર્ડ એટલે કે આવી પેનલની અંદર તમને આખું 11 અને 12 સાયન્સની જે પણ આપણે ભણાવવામાં આવશે, જે બોર્ડ ઉપર જે શિક્ષક ભણાવે છે એ બધી જ ઓનલાઈન PDF, સાંભળજો, હું ભણાવું છું, મારી જે પણ આખું બોર્ડ વર્ક થયેલું છે એ બોર્ડ વર્ક તમને બધું PDF ફોર્મમાં ઘરે પણ મળી જશે. એટલે તમે અહીંયા આવો છો ખાલી સમજવામાં ધ્યાન આપો છો, લખવામાં, ગધા મજૂરી કરવામાં તમે ધ્યાન આપતા નથી. ઘરે જઈને નોટ્સ પણ તમે બનાવી શકો છો. વિદ્યાર્થીઓ જે પણ એડમિશન લે છે એમની માટે, વાલીઓ માટે પણ હું કહી દઉં કે બાયોમેટ્રિક્સ હાજરી પૂરી પેરેન્ટ્સને લાઈવ અપડેટ્સ આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓ આવી ગયો છે, વિદ્યાર્થી જાય છે, નીકળે છે, શું છે, બધી જ અપડેટ એમને લાઈવ મળી રહેશે. બહુ ઇમ્પોર્ટન્ટ વાત આ મારે તમારી જોડે કહેવાય ને, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઓફ ધીસ ઇઝ ધેટ કે ઓફલાઈન ક્લાસ તો છે જ, સાથે સાથે વિદ્યાશાલા એક નવું જ કોન્સેપ્ટ લઈને આવ્યા છે. શું કોન્સેપ્ટ લઈને આવ્યા છે બાળકો, ધ્યાનથી જુઓ કે ઓફલાઈન બેચમાં એડમિશન તમે લો છો તો સાથે સાથે 20,000 રૂપિયાનો ઓનલાઈન કોર્સ ફ્રી મળે છે. હા, મજાક નથી, આ એક સિરિયસ વાત છે. જે ફેકલ્ટી પાસે તમે પર્ટિક્યુલર સબ્જેક્ટ ભણો છો, બાયોલોજી છે, કેમેસ્ટ્રી, ફિઝિક્સ, મેથ્સ, જે ફેકલ્ટી પાસે તમે જે સબ્જેક્ટ ભણો છો એ જ ફેકલ્ટીનો ઓનલાઈન કોર્સ પણ તમને ફ્રીમાં મળશે, જે નોર્મલી 20,000 રૂપિયા પ્લસનો હોય છે પણ તમને ફ્રીમાં મળશે. એટલે તમે અહીંયા તો આવીને ભણો જ છો, ઘરે રિવિઝન કરવા માગો છો તો ઓનલાઈન પણ અવેલેબલ રહેશે અને તમે તમારું રિઝલ્ટ જે છે એ સુધારી શકો છો. સાથે સાથે ટેસ્ટ, નોટ્સ, શિક્ષક જોડે ચર્ચા, ભવિષ્યની ઘણી બધી સ્ટ્રીમની માહિતીઓ, બધી જ અપડેટ્સ રેગ્યુલરલી તમને આપતા હોઈએ છીએ. વિદ્યાશાલા તરફથી આપ સબનું ધન્યવાદ. થેન્ક યુ.